નમસ્કાર મિત્રો, આજે બોટાદમાં સબીહા પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પ્રવીણભાઈ નામના કોળી સમાજના યુવાન ઉપર પ્રાણઘાતક અને હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કરવાનું કારણ માત્ર ને માત્ર આ પ્રવીણભાઈ હમણાં જ ભૂતકાળમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન ગયું, સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન ગયું. આ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી 700 કરતાં વધારે ઉમેદવારોને, વિરોધ પક્ષના 700 કરતાં વધારે ઉમેદવારોને કેન કેન પ્રકારે સામ દામ દંડ ભેદની નીતિ, ડર, ભય, પોલીસ, દારૂડિયા, બુટલેગરો, માફિયાઓ, ગુંડાઓ, આ લોકોના ભયથી 700 કરતાં વધારે ફોર્મ પરત ખેંચાવ્યા. આ સિવાય જે લોકોએ અડીખમ રહીને, મક્કમ રહીને પોતે મેદાનમાં ઊભા રહી કોઈ પણ જાતના ડર, લોભ, લાલચ વગર ઇલેક્શન લડ્યા, એવા જ પ્રવીણભાઈ પોતાના તાલુકા પંચાયતના સીટ ઉપર લડી અને પોતે જીત્યા. 87 વોટથી જીત્યા અને પરિણામે ભાજપના ગુંડાઓએ, ખાસ કરીને ભાજપના ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉપરના નેતાઓની સીધી સૂચનાથી આ પ્રવીણભાઈ જે જીત્યા છે, તાલુકા પંચાયત જીત્યા છે, લોકોએ એને સમર્થન કર્યું છે, લોકોએ આશીર્વાદ આપ્યા છે, લોકોએ એને એક પ્રતિનિધિ તરીકે જીતાડ્યા છે. આ પ્રવીણભાઈ ઉપર હિચકારો અને પ્રાણઘાતક હુમલો કર્યો છે. એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું, કારણ કે જે રીતે સામદામ દંડ ભેદની નીતિથી ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે વિરોધ પક્ષ રહેવો જ ન જોવે, વિરોધ પક્ષ અમારી સામે કોઈ ઇલેક્શન લડવું જ ન જોવે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને હવે ડર લાગી ગયો છે કે જે રીતે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા આશીર્વાદ અને સમર્થન આપી રહી છે, એ રીતે એ જોતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ઉચ્ચ નેતાઓ પોલીસને સાથે રાખીને, બુટલેગરોને સાથે રાખીને, ગુંડાઓને સાથે રાખીને આવા પ્રમાણિક અને નિષ્ઠાવાન જે ચૂંટણી લોકોના વોટથી જીતેલા છે, આવા લોકોની ઉપર પ્રાણઘાતક હુમલા કરાવી અને એક ભયનો માહોલ ઊભો કરવા માગે છે. ત્યારે આજે આ હોસ્પિટલ ખાતે પ્રવીણભાઈના સમર્થનમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો, વિવિધ સંગઠનો, મંડળો અને સામાજિક અને રાજકીય આગેવાનો અત્રે ઉપસ્થિત છે. અને ખાસ મારે કોળી સમાજના દરેક પાર્ટીના નેતાઓને, આગેવાનોને કહેવું છે કે જે રીતે કોળી સમાજ હારે સમગ્ર ગુજરાતની અંદર કાયમ માટે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યા છો, ત્યારે ખાસ કરીને સત્તાધારી પાર્ટીના કોળી સમાજના ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મંત્રીઓ હોય, એને કહેવું છે કે ખરેખર જો તમારામાં જરા કંઈ શરમ હોય તો તમારી સરકારની સામે તમે અવાજ ઉઠાવો, તમે ન્યાય માગો, મેદાનમાં આવો. ક્યાં સુધી કોળી સમાજ અન્યાય અને અત્યાચાર કરતો રહેશે? ખાલી ઇલેક્શન લડે. લોકશાહીમાં તમામ નાગરિકને, તમામ વ્યક્તિને ઇલેક્શન લડવાનો અધિકાર છે. આ ભાઈ ઇલેક્શન લડ્યા, જીત્યા, તો એની ઉપર પ્રાણઘાતક હુમલો થયો, તો તમે ક્યાં સુધી મૌન બેઠા રહેશો અને ભાજપની કઠપુતલી બની અને આ બધું સહન કર્યા કરશો? તમે સત્તા ઉપર બેઠા છો, હવે તો તમે મૌન તોડો. હદ થઈ ગઈ છે. આ ગરીબ માણસો, નાના માણસો આ ગુલામ બનાવીને રાખી દીધા છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. તમે લોકોએ જો તમારામાં જરા કંઈ શરમ હોય, જરા કંઈ તમને દયા હોય, તો તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્રવીણભાઈના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો ન્યાય માટે મેદાનમાં આવો અને આ પ્રવીણભાઈને ન્યાય અપાવવા માટે તમે અહીંયા પ્રવીણભાઈની મુલાકાત લ્યો અને તમે લોકો પણ સરકાર સામે અવાજ ઉઠાવો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.